हेलो दोस्तों नमस्कार। जेम के वही थंबनेल में देखा ही गयो एक मोहानी शीश बल्ले वीडियो आ बनावी रो ते मारे ये आज एटली भी माता बहन ही जी काले मूर्ति विसर्जन में गई थी दशा माता नी तो जी हत्ती धूणती थी पण ई आटली हत्ती धूणे ताणा हेतम माता આવી ગઈ है કે હરતી એટલી મની ગમને પડતો માતા આવે તો એક બેમ આવે આટલી હત્તી માતા બની બની ધોણે તો કઈ હાસીને કઈ જૂટી હવે આપણે શું ગમ પડે એટલે કહીએ કે અગર નવરી બી કરતી હોત ભાઈ તમે નક્કી કરજો લોકોને આસ્થા હાથે તમે ઠેસ નક્કી પહોંચાવો કેમ કે જરમણે અગર હકીકતમાં આવી ગઈ કે તો તમારે કે ને કે થઈ જાયગા એટલે એના હાથે આસ્થા હાથે મજાક ન કરો અગર રિયલ में તમારે में માં હે તે મનકને ગમ પડી જાય પણ તમે એવો દેખાવો કરી નવરી નવરી ધૂણથી ફરો તો કોઈ મતલબ નહીં હે એનું એટલે મારે તો એમ જ ગુજારિશ છે કે ભાઈ હત્ત થકી મોટી વાત એ કે લગભગ મેં કાલે એટલે બી મૂર્તિ વિસર્જન દીકે એનमें सब थके वधार कास्ट आपणे वाली थी એટલે આદિવાસી थी એટલે હું માતા એવો કોઈ તમને છાપા લીએ કે આદિવાસી માટે માતા આવે એવું કે એવું કોઈ સ્કીમ હે જે આદિવાસી માટે લાગુ થાય એટલે એવો નાટક ન કરો એ થઈ શકે એક तरह का पागलपन भी કહેવાય સાયન્સ में એનો એક નામ है એને સાયન્સ में પોઝેશન ટ્રાન્સ સિન્ડ્રોમ કંઈ જેને એમ લાગે કે આપણે અંદર બીજી આત્મા આવી ગઈ હોય એને પાગલપન કંઈ એટલે થાય છે કે આના પાગલપનનો બી તમે શિકાર થઈ શકો યા તેને કે કણાક પકડ જઈને જોવાડો કે ભૂત હોતે નહીં મિલ દીધો કણે યા તે ભૂત રહે તે મને કેમ જ ધોણે એટલે તમે માતાનું નામ લઈને તમે ફાલતુ અંધવિશ્વાસ નક્કી ફેલાવો મારા મા થકી કોઈ દુશ્મની નહીં હે મા હે તે જગજનની હે અનંત સન્માન કરવું જોઈએ અને હેતને તમને હેત ભજે થકી બી પ્રાર્થના કરો કે તમને બી એની માતાને માનવું જોઈએ દશા માં હે અંબે માં હે એ તો સબ જગજનની આના વગર આપણે કુછ નહીં હે અણમોરે અણંદ ચણન ધૂલો પણ અણંદ નામ લઈને તમે ફરજી આજી માતા બહેને નાટક કરે ને આના થકી મને થોડોક ખેદ હે એવું નહીં થવું જોઈએ તમે લોકોને આસ્થા હાથે ખિલવાડ કરો પણ અગર તમે વાસ્તવ में अगर તમારે में माँ है તમારે કેમ કે ઉદ્ધાર થઈ જાય લોકોને બી દેખાય કે ના વાસ્તવ में આન में है माँ ને પણ તમે હવે ફરજી કઈક બાજુ મેં ઇન્સ્ટાગ્રામમાં બી જોજી જે ઓનલાઈન ધોણી લાઈવ આવીને ઇન્સ્ટામાં આવીને ધોણી રેજી નામને લેવા ચાહો તમે ઓળખતા બી હોગા ઓનલાઈન આવીને ધૂણી રેજીએ તાણંદ એટલે હું વિચારે ઓનલાઈન માતા હી કે કહીએ માતા હી મને गम नहीं पड़तो है પણ એવો તમે અંધવિશ્વાસ नहीं फैलाओ अगर रियलिटी में अगर आप में भगवान होंगे तो वो लोगों को दिख जाएंगे પણ તમે એવી જૂઠો અંધવિશ્વાસ ફેલાવીને બસ હોય કંકુના હંકુ કે કરતી ફરો એટલે એ જૂઠી વાત મને તો સ્પષ્ટ તમે જૂઠ જ દેખાઈ રહીજો બાકી લોકોને જેન આસ્થા एक माँ है तो अपने पूजा करो अर्चना करो आप उसकी सेवा करो कोई दिक्कत नहीं है પણ તમે માતાજી નામ લઈને મારા કંકુ પડ્યા હું એમ કરી નાખો ને જીબડા કાઢી નાખે ને હોય નાટક કરે ધોણતી થઈ એટલે એમ ન કરો અગર રિયલિટી में है તો કોઈ દિક્કત નહીં પણ દિખાવો ન કરો એમ લોગા સામું દિખાવો ન કરો તમે અંધવિશ્વાસ ન કે ફેલાવો માતાજી નામ બદનામ ન કરો એમ કહેવા ચાહું હું બાકી તે ખુદ તમે સમજદારો હો ને આ ઓનલાઈન માતા બી ઉધરી જો લાઈવ આવે ને પસે ધોણી પહેલાં લાઈવ આવેગા ઇન્સ્ટામાં ને પસે ધોણેગા એટલે એવી કઈ માતા હે તમારે કયા ટાવરથી કનેક્ટેડ હે કે હું એટલે લોકોને મૂર્ખ ન બનાવો એટલો અંધવિશ્વાસ ન કે ફેલાવો તમારે થકી હું રિક્વેસ્ટ કરું अगर ओरिजिनलिटी पे તમારે ભગવાન હોગા ને તો કે થઈ જાય અગર નકલી में अगर તમે એવી ધૂણી ફરતી હેડોગા ને તમારો કે થાયગા એ બી હું લખી નાલ દઉં માતા જોઈ રેજીએ પછી અને માતાના પ્રકોપ થકી બચી નહીં શકોગા અગર તમે ફરજી માતા બનીને તમે એ આ અંધવિશ્વાસ ફેલાવો ને લોકોને આસ્થા હતી અને આસ્થાનો ખિલવાડ કરો ને કે માતાજી તમારો ઉદ્ધાર બી કરી શકે તો વિનાશ બી કરી શકે એટલે ધ્યાન રાખશો ધન્યવાદ જોહાર।